હવે જો આમાં હું મેજિક કરીશ તો જાદુ કરે તો મિસ જો તો શું થાય છે આઈ થિંક જો મેજિક મેજિક જેવું લાગે ને ભાઈ આપણે જાદુ જોવા જતા હોય ને ખરેખર આવી રીતે છે ને ઈ લોકો સાયન્સના પ્રયોગ જ કરતા હોય પણ આપણને ખબર ન હોય ને એટલે આપણને એવું લાગે કે આ તો ભાઈ જાદુ કરે ખબર જાદુ જોવા જઈએ ઈ છે ને આવી રીતે જ જાદુ કરતા હોય પણ આપણને ખબર ન હોય ને એટલે આપણને એમ લાગે કે આ તો ભાઈ મેજિક કરે છે જાદુ કરે છે પણ એની પાછળ છે ને એને કાક ને કાક આવું ને આવું કર્યું હોય એટલે આપણને મેજિક જેવું લાગે આપણને દેખાડે નહીં થાય એટલે જો આવી રીતે ઈ પછી મેજિક કરે ને તો આપણને એમ લાગે વાહ ભાઈ વાહ તો જાદુ કરશે પણ આની પાછળ છે ને સાયન્સ હોય ને વિજ્ઞાન કામ કરતું હોય એટલે આપણને ખબર ન હોય તો આપણને મેજિક જ લાગવાનું ઈ બધું હવે લોખંડ છે ને એને ચુંબક છે ને ઈ લોખંડને હવે આ જો ચાવી લોખંડની વસ્તુ હોય ને ઈ એની આગળ છે ને ખેંચે આકર્ષે લોખંડની વસ્તુ કોઈ બી વસ્તુ હોય ને ઈ આપણે જોવી હોય ને કે લોખંડની છે કે નહીં તો ઈ છે ને આપણે હવે જોજો ફરીથી ધ્યાન રાખજો આ બધી વસ્તુ લોખંડની છે ને એટલે લોખંડે જો એની પાસે છે ને આવકારી લીધી જો છે ને કેટલી બધી વસ્તુ છે જો ચુંબક છે ઈ કયા ધાતુની વસ્તુ હોય એમાં ચોટે કોણ કહેશે જો ચુંબકને બતાવું કે આ ચુંબક ચોટે આ ચુંબક ચોટી જો ઈ બે ચુંબક જોઈ ગયા તમે હવે જો આમાંથી એક છે ને મસ્ત